વાવાઝોડાના કારણે મોરવા હડફ તાલુકાના વેજમા ગામ ખાતે ભારે નુકસાન થતા ધારાસભ્યએ ગામની મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી। મોરવા હડફ તાલુકાના વેજમા ગામે વાવાઝોડાના કારણે 8 જેટલા મકાનોના પતરા અને નળિયા ઉડી ગયા હતા। પવનના કારણે વેજમા ગામે ભારે નુકસાન થયું હતું। ત્યારે ઘટનાને પગલે મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારે વેજમા ગામની મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી હતી। પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના વેજમા ગામે મંગળવારે રાત્રિના સમયે ભારે પવનના વાવાઝોડા સાથે આવેલા વરસાદને કારણે નુકસાન થયું હતું। વંટોળ આવવાથી રાત્રિના સમયે 8 જેટલા ઘરોના નળિયા તેમજ પતરા ઉડીને બાજુના ખેતરમાં પડ્યા હતા, જેને લઈને ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। ઘટનાની જાણ થતાં જ મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારે બુધવારે સવારે તાલુકા વિકાસ અધિકારી તેમજ સરપંચ અને તલાટીને સાથે રાખીને વેજમા ગામની મુલાકાત લીધી હતી। નિમિષાબેન સુથારે તમામ ઘરની મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી હતી। વેજમા ગામે ફૂંકાયેલા વંટોળના કારણે ભગત ફળિયામાં આવેલા કેટલાક મકાનો પર વૃક્ષોની ડાળીઓ પડતા નુકસાન થયું હતું। ધારાસભ્ય દ્વારા સંબંધિત વિભાગના તમામ અસરગ્રસ્તોને જલ્દી સહાય અને વળતર ચૂકવવા માટેનો અનુરોધ કર્યો હતો। આજરોજ મોરવા હડફ તાલુકામાં વેજમા ગામમાં કાલ રાત્રે જે વાવાઝોડું સાથે વરસાદ આવ્યો, આ વાવાઝોડામાં વેજમા ગામના 7 થી 8 જેટલા મકાનોને નુકસાન થયું છે। એમાં 2 થી 3 મકાનોને વધારે નુકસાન થયું છે અને આજે વહીવટીતંત્ર અને અમારા આગેવાનો બધા જ તાલુકા વિકાસ અધિકારી, ગામના આગેવાનો અને વડીલો બધા ભેગા થઈને આજે અમે એનું જોવા આવ્યા છીએ અને એના પ્રમાણે સરકારશ્રીના નોર્મ્સ પ્રમાણે ઝડપથી એમને સહાય મળે એના માટે આજે તજવીજ કરેલી છે અને ઝડપથી એમને મદદ મળે અને જે પણ નુકસાન થયું છે એ વહીવટીતંત્ર અને ધ્યાને દોરી એમને તરત જ લાભ મળે એના માટે કાર્યવાહી કરવામાં આવશે।